જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો જો અત્યારે વાગી ગયા છે બપોરના, વાગી ગયા છે 11:30। 11:30 વાગી ગયા છે। નીચે થોડીક રસોઈની તૈયારી થવા માંડી છે અને આજ તો અમારે બધાને દિવસો છે એટલે આજ તો બધાને અત્યારે ઉપવાસ છે, એટલે ઉપવાસનું બનતું હોય છે। અને જો અમારા છોકરાઓ રમે છે અહીંયાની, જો અહીં પરીને વ્રત છે ને એ હાઉસમાં બેઠા છે નીચે। જય શ્રી કૃષ્ણ બેને। આ તો નીકળો। આજ જો અમારે પરીબેન અત્યારે ઉઠ્યા છે, આજ જાગરણ છે ને મમ્મીને, તો જાગરણ કરાવશે આજ। જય શ્રી કૃષ્ણ વ્રજ। હાય, શું કરસ તું? ગાય આવી જોશ, જો ફોન જોવે છે, ગાય આવી હોય હાઉસમાં બેસીને। પરી જય શ્રી કૃષ્ણ, નીચે બેસ જા। જય શ્રી કૃષ્ણ। શું કરસ તું? ઉઠો લાગસ કાં? હજી ઉઠી છો ને? ઉઠી છે એટલે જવાબ નહીં દે। જય શ્રી કૃષ્ણ મમ્મી, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। દાદા તારી બધાયને જય શ્રી કૃષ્ણ। આ અમાસ છે, દિવાસાનો દિવસ છે, બધાયને જય શ્રી કૃષ્ણ દિવાસાના। જય માતાજી। ના છોકરાઓ જો આજ આપણે છે ને શણગાર કરીએ છીએ, પણ સાંજે શેનો શણગાર છે એ તમે કહેજો। હા, સાંજે ખબર પડશે, થોડીક આઈડિયા આવતો હોય તો। આઈડિયામાં જો આ બતાવી દઈ છીએ, હવે આમાં કંઈક અમે બનાવી છીએ, બનાવીએ છીએ। હવે પછી આનો આઈડિયા તમને કંઈ આવે તો તમે કહેજો। એટલે ઈંડોળાના કરતા દાદા અમે આના કરાવો। એમાંથી શું બનાવી છે એ તમને સાંજે ખબર પડશે। સાંજે તમે અને ઈંડોળાના દર્શન કરજો જ તમે। ફોન દીધા છે તો અહીંયા બધું કરવા દે છે। છે આરવને મજા નથી, નીચે છે, આજે સ્કૂલે નથી ગયા। જો પરિશ્રીબેને કોડી લીધી છે અંદર, હવે હાઉસમાં ગયા છે કોડી લઈને, તો જે કરે એ સાચું। બેનભાઈ બે આયરો છે કરાવવામાં। તો જો આપણે ઈંડોળાના બધી તૈયારી કરતા હતા તો એ બધું થઈ ગયું છે। અને આજે તો અમાસ છે એટલે કે દિવસો, તો બધા દિવસો રહ્યા છે, બધા લેડીઝ સ્ટાફ, તો બધા માટે ફરાળ છે અને બીજું જમવાનું બનાવ્યું છે। તો આપણે નીચે જઈએ, અત્યારે ઉપરનું કામ બધું પતી ગયું છે, કપડાંને બધું તો હજી બાકી જ છે, પણ આજે ઈંડોળાના દર્શનમાં થોડીક મદદ કરાવતા હતા એટલે એ કરતા હતા, એટલે હવે એ બધું થઈ ગયું તો આપણે નીચે જઈએ, બાકી બધા નીચે વહી ગયા છે। ને પરીબેન જો આજે હજી નાયા નથી, કાં બાકી છે ને? પરેશબેન આજે ઉઠા 11:30 એટલે પછી મમ્મી આ બધી મદદ કરાવતા હતા એટલે નાવાનું રહી ગયો। હવે જમીન નવરાવ દઈશું, કાં જમીન નહીં કરવાની છે ને હવે? હે તો જો અત્યારે છે ને, અત્યારે વાગી ગયા છે 4:15 ને મહેમાન આવી ગયા છે। તો મહેમાન અચાનક આવ્યા છે, મારા મામાજી ને મામીજી ને બધા આવ્યા છે। દીદી આવો। તો આ જાગરણ છે એટલે બધા જાગીએ છે એટલે વાંધો નથી, પણ છોકરાઓને પહેલાં સુવડાવવા પડે ને, નકર હારો હોય। નકર એ જાગરણ મોડા સુતા એટલે ને અમારે નિરાંત હોય જાગવાનું, એટલે બાકી તો એમ થાય થોડીક વાર આપણે સુઈ જાય એમ। આજ તો સુવાનું નથી ખબર છે એટલે બધા જાગીએ જ છીએ। તો જો આજે તો અમે રાખડી પણ બધી પેક કરી દીધી હતી કે કુરિયર કરી દે એટલે ટાઈમસર પહોંચી જાય, પછી વહેલા મોડું થાય ને તો રાખડી પહોંચે નહીં ને એવું થાય, રક્ષાબંધન પછી પહોંચે એવું થાય, કે વહેલી મોકલાવી દે તો ઉપાડી લે। તો મમ્મીને અચાનક સરપ્રાઈઝ આપી એના ભાઈએ, તો હવે મમ્મીના એક નાના ભાઈ છે એ આવ્યા છે, તારો રાખડી બાંધી દઈને મમ્મીને સરપ્રાઈઝ મળી, મોટી સરપ્રાઈઝ બેન માટે। આ સરપ્રાઈઝ આથી વિશેષ શું હોય કે એનો ભાઈ આવી ગયો રાખડી બાંધવા માટે? શું જોઈએ? તો જો મમ્મી તો સરસ મજાના રેડી થઈ ગયા છે ને ભાઈને રાખડી બાંધવા, તો તમને કેવું થાય આમ થાય છે મમ્મી? હરખ આનંદ થાય ને, ભાઈ આવ્યો છે મારો। ભાઈ સરપ્રાઈઝ આપી, કા સરપ્રાઈઝ મને ખબર નતો કે મારો ભાઈ આવવાનો છે। ભાઈ એક તો આવ્યો છે, ભાભી આવ્યો છે, ભત્રીજો આવ્યો છે, કાકાનો દીકરા ભાઈ પણ। હા, એનું તો આપણે વિચાર્યું ન કે એ આવવાના છે। હા, એ લોકોએ સરપ્રાઈઝ આપી મમ્મીને, એટલે મમ્મીને સરપ્રાઈઝ ડબલ સરપ્રાઈઝ થઈ। સારું, ચાલો તો આપણે રાખડી બાંધી લઈએ મામાને। બધા ચાંદલા કરી દે ને પછી આરતી। મમ્મી કે અહીંયા કરીએ કમેન્ટ બાજુ પર લઈને આરે તો દેખે હાલો લાપ લે ગિફ્ટ
વાલા જોઈને લેતા આવી. શીતકાલે જવાનું તો બેગ ટીંગાડે શું જવાનું બાકસ તો લ્યો. હારે જ રાખે હો અમારી છોકરી બે. બાકસ ગમે ત્યાં બાકસની જરૂર વધારે પડે ને એને તો વધારે બારા. હાવજની હું બેન છુવાલી તુજ છે મારું માં વીરો મારો જીવથી વાલો બેની તું જીવ છે મારો વીરો મારો જીવથી વાલો બેની તું જીવ છે મારો હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈનું ઝુલાવે બે જાઓ. આવને બધા આનંદથી રાખો બસ એ દાસી કઈ તને આ વાતો નહીં. અમારું રિલેસ થઈ જાય ને પછી તને કહીશ આ રીત છે. કેજો હો, પછી મૂકી ઓલો દેજો. જેઠાલાલ છે ને એ અમારું ઓપનિંગ કરવાવાળા તમારા એમ નહીં, મારા ભાઈ આવ્યા છે ને તો મારા રાખડી બંધાઈ ગઈ. મને આનંદ છે. એમાં એમ તો મારા ભાઈ તો આવ્યા છે, પણ કાકાના દીકરા ભાઈ બી હા એ વધારે ડબલ સરપ્રાઈઝ ડબલ છે આનંદ થયો છે. હા એ વાત સાચી તો જો આ મોરલી આવી છે ઈ બોલો હા. કાંઈ. બોલો. આ તમારા નણંદ વિશે બે શબ્દ કયો બે શબ્દ બોલો કાંઈ. બોલો કાંઈ. બોલો દાંત કાઢોમાં બોલો. બધા કરતા જ આવશે પછી બોલો કાંઈ. નણંદના ઘરે આવી છું. અમારા બધાના વહુ ત્રણેય છોકરાઓ અને અહીંયા અમે આવ્યા તમારા બાપાના દર્શન કરવા. ભાઈ બહેન બગસ આવ્યા, લુગડુમાં રાખડી બંધાઈ ગઈ. અમને ખૂબ જ અતિશય આનંદ થયો છે. મારા નણંદબાને મળી. સરસ લ્યો છો તો થોડોક આ જો સાડા બનાવીનો એટલો પ્રેમ છે પ્રેમ બેનો મનમાં રાખો કોઈ ગાય નહીં કરો મહાદેવ મહાદેવ બોલો બે. મહાદેવ મહાદેવ તમે બે બોલો ભાઈ બે. કાંઈક બોલો. અમારી ભાભી વિશે બોલો કાંઈક હાલો. એટલે તમે વિડીયો બનાવજો કે જો તમે તમારા વિશે કાંઈક બોલ્યા હતા. એમ નહીં બોલ બોલ કાંઈ બાપુને આ સોનાનું બોલ કે સોનાનું વખાણ કરતું મારે તો કાંઈ વખાણ કરવા જેવા નથી એટલે બોલ કે તું તો કર. તમે બોલો છો તો કર તો ખરી બે શબ્દ બોલો. હા બોલે મને કાંઈ ન બોલતા આવડે એમ નહીં બોલો બે. યાદી આપશો એમ પછી બતાવજો આ વિડીયો તમે. એમને સહી લગતા ખરા એમ કે અમાર આમ શીખવા આપણે પાંચ વાય હા એમ. તમે બોલો ને ઈ બોલે બોલો. કે અચાનક અમારે આવવાનું થયું એમ. અચાનક આવવાનું થયું દાદાએ પગે લાગવા આવ્યા હતા તો ત્યાં બેનની ઘરે અમે આવ્યા અહીંયા હતા ને ત્યાં આવી ગયા તો રાખડીની યાદ આવી ગઈ. સરસ લ્યો છો તો મમ્મીને ત્રબલ ખુશી થઈ ગઈ કા મમ્મી ડબલ નહીં ત્રબલ હા જાગરણ છે જાગરણ કરીને જ જવાના ખાલી કરીને જાગરણ કરીને જવાના બરાબર તો ઈ ત્યાં આપણે ક્યાં પ્રશ્ન તો પડે ઈ તો તો જો વાગી ગયા છે 7:15 તો જો વાગી ગયા છે 7:15 અને અત્યારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આજે જો દિવાસો છે એટલે અહીંયા મમ્મી જો પકવાન બનાવે છે તો જો મમ્મી પકવાન બનાવે છે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે દિવાસો છે અને જીવરત્માનું વ્રત એ છે. એટલે અમે તો જીવરત્માનું વ્રત કરતા હોય. જીવે ત્યાં સુધી રહેવાય, જ્યાં સુધી રહેવાશે ત્યાં સુધી રહેશું. પછી તો વહુ રહેશે, વહુ ને બધાય રહ્યા છે. હમણાં વાર્તા સાંભળી એવા પૂજા અને કરીએ પૂજા કરી એવા અને પકવાન ને ગાંઠિયા ગરમા ગરમ ને એકટાણ કરવાનું ત્યાં. અહીંયા જો બગસરામાં એવો રિવાજ છે કે દિવાસો હોય એટલે સિંગ તેલના ગાંઠિયા અને પકવાન કા મમ્મી હા બધાને ઘરે હોય ને આજે હા, બધાય ઘરે જે જેને કોઈ ખાતું હોય એને કરવે, બાકી આપણે તો પહેલેથી બા બનાવવાનું છે. જો તમારા કોઈના ગામમાં એવો રિવાજ હોય તો કોમેન્ટ કરજો કેમ દીવાનું પેલા પકવાન ને ગાંઠિયા ખાઈ લે, પકવાનના ભાઈ પાણી એકટાણ ખાય. હા બસ તમારે જે ખાવું પેલા પકવાન ને ગાંઠિયા જ ખાવાના. સમોસું ખાવું એ છે સેવ બને અમારે ગાંઠિયા ગરમા ગરમ. હા આજે શું ને 5 વાગે શરૂ થઈ જાય. દે તો દીવાને અને સમોસું જોઈએ છે ક્યારે દીદી ખાયું
જો પરેશની બેન છે ને ક્યારે દીદી ને સ્વરા દીદી સમોસો લઈને ગયા છે ને પોતે આવ્યા છે મહેમાન આવ્યા હતા તો નાસ્તામાં આપણે સમોસા મગાવ્યા હતા. તું ખાઈશ? અલે આમાં તું પકડ આજ તો મહેમાન આવ્યા હતા મારે તો આમ આનંદ આનંદ જ છે. મને તો ખબર નથી કે મારા ભાઈ આવશે પણ એવું નથી જાય નતો આવ્યો મારો ભાઈ. ઈ એને સુરાપુરા ગયા હતા ને એટલે પછી અમારું બગસરા આવે એટલે મારા કાકાના દીકરા બે ભાઈઓ આવ્યા હતા મારા ભાઈ ભાભી ભત્રીજો બધા આવ્યા હતા. સારું ને બાને બધાને મળાઈ ગયું અને તમારે રાખડી બંધાઈ ગઈ. રાખડી રૂબરૂ બાંધી હા કાચે એ જ કહી હતી કાચે જ અમે કુરિયર કરવાની હતી તે હજી પહોંચી નાખી નહોતી ત્યાં બંધાઈ ગઈ તમારે. સારું ચાલો તો મમ્મી પપ્પાને બનાવી લે. ઉલટા પૂરી અંકા બાપાની જય. તો જો આજે જમવામાં ઢોકળીનું શાક છે, ભાખરી બનાવી છે, પછી સંભારો છે, સમોસા છે, પછી જો મમ્મીએ સરસ મજા ગાંઠિયા છે સિંગ તેલમાં પ્યોર સિંગ તેલમાં બનાવેલા. મમ્મીએ પકવાન બનાવ્યું છે અને મસ્ત મજાનું ગરમા ગરમ ખાવાની મજા આવશે.